હું નનકી હતી ત્યારે મારા બાપુ કહેતા કે બેટા એક શીખવું જોઈએ જરૂર. હું નનકી હતી તે બહુ કીધા ત્યારે મારા બાપુએ મને એક દિવસ કીધું કે કોઈ પણ લાકડી મારે તો એને લાકડી ન મારવી જોઈએ, પણ એ ગામ જમાડતો હોય તો બીજી વાર ગામ જમાડવાનો ગુણ રખાય. તો આપણું કોઈ બીજાને બગાડી નાખ્યું હોય તો એનો બગાડવા આપણે તૈયાર થવું ન જોઈએ. સારણ ક્ષમાશીલ હતો, સારણ હાડો હતો, સારણ સત્યવાદી હતો, સારણ સત્યની ઉપાસના કરતો. સારણને ઘીરે અનેક જોગમાયા દિવ્ય શક્તિ જન્મતી હતી. જો દારૂ પીધો હોત તો ત્યાં આવડ ન જન્મે, જો એને માંસાહાર પીધો હોત તો ત્યાં કોરિયાર ન જન્મે, જો એને બીજા તરફ ઈર્ષા ભાવ રાખ્યો તો ત્યાં વરવડી જેવી મહાન અન્નપૂર્ણાઓ ન જન્મે. તો સારણ કેવો હોય કે પેલા તો પોતાનું અંતસ્કરણ શુદ્ધ કરે. અંતસ્કરણ શુદ્ધ કરવાથી જ અજવાળું થાય. તો સારણ એવો હોય કે ગંગાજીના નીર જેવો પવિત્ર હોય. એ જ સારણ બની શકે. એ જ સત્ય સારણ છે. એ ખરો સારણ સત્યનો ઉપાસક છે. એ જ દેવ છે. જે બીજાની નિંદા કરે, બીજાની નિંદા કરી અને પોતાની ભાષા બઢાવે એ દેવ નથી, એ તો દૈત છે. એ એની સરસ્વતીને અભરાવે છે. તો સારણ કોઈ દી બીજાના અવગુણ સિંધતા ન હીકે અને સારા એને હારે રસ્તે વાળે એનું નામ સારણ છે. તો ખરેખર આ સારણ જો બનવું હોય, જાતિને જો આગળ વધારવી હોય તો આપણે સરસ્વતીના ઉપાસક થઈએ. મહાભારત હું એક દિવસ વાંચતી હતી ત્યારે યુદ્ધકાળ જયારે શરૂ થવાનો થયો ત્યારે કૃષ્ણએ અર્જુનને કીધું હે અર્જુન, તારો વિજય જો તું ઈચ્છતો હોય તો જે સારણો દુર્ગાના ઉપાસક છે એ દુર્ગાની તું આરાધના કર તો તારો વિજય થાય. તો સારણો ભયાનક કાળિકાના ઉપાસક ન થાય. સારણની દીકરી સાણવાહી ના કરતી હોય, ગાયુના સાણું ઉહડતી હોય અને જોગમાયા હોય અને આ કરણીજી ગાયું નો એક મોટો ઘેરો રાખતા અને રાજકારણમાં કેટલા બધા હતા કે જેમ રોટલાનું પડ બાજમાના વાળે ને એવી રીતે આખી રાત સત્તાને વાળી દેતી. એનું આતમ તેજ, એનું ઓજાસ એ કઈ શીખવાડ્યું નથી આવતું. એ તો માના ધાવણમાં આવે. એ માં એવ્યું બનો, વરવલિયું જેવ્યું બનો, આવણ જેવ્યું બનો, ખોડલ જેવ્યું બનો. ના સિનેમાના ગીત ગાતા એ તો આપણી સંસ્કૃતિનું અધપતન થઈ ગયું છે. આપણી સંસ્કૃતિ એટલી બધી ફેરમાં રહીએ છે. એ સર્જુના ગુંડાર થતા એ આપણે બીજાને રીઝવવું એ તો મહાપાપ છે. આપણા આત્મામાં